ખૂબ જ સરસ આવે છે. તો જો તમે એમાં આપણે ગાજરનો સંભારો, સલાડ વગેરે બનાવતા હોઈએ, પરંતુ જો તમે આ લસણિયા ગાજર બનાવ્યા, તો બીજા બધા સ્વાદ ભૂલી જ જશો. સુપર સ્વાદિષ્ટ અને સરળ અને ફટાફટ બની તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ. લસણિયા ગાજર બનાવવા માટે સૌથી પહેલાં તો દેશી ગાજર, સરસ ફ્રેશ દેશી ગાજર લઈ લેશું અને તેના આ રીતે સુધારી લેશું અને નાના 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 મોટા પીસ તમે તમારી ઈચ્છા અનુસાર કરી શકો છો. મેં અહીંયા રેગ્યુલર સાઇઝના પતલા પતલા પીસીસ કરી લીધેલા છે. તમારે ગાજરનું ખમણ કરવું હોય તો પણ કરી શકો, પરંતુ આ રીતના પીસીસ રાખશો તો ખૂબ જ સરસ લાગે છે. ચાલો આપણે એક પેસ્ટ બનાવી લઈએ. એ પેસ્ટ બનાવવા માટે ખાંડણીમાં લસણ લઈ લઈશું, તેને થોડું ખાંડી લઈશું અને ત્યાર પછી નમક, ધાણા જીરું પાવડર, હિંગ, ચપટી હળદર અને પાણી ઉમેરી મિક્સ કરી લેશું. તમે ઈચ્છો તો તમે અહીંયા તેલ પણ ઉમેરી શકો છો, પરંતુ મેં અહીંયા તેલ સ્કીપ કરી લીધેલું છે. તમે ઈચ્છો તો તમે ઉમેરી શકો છો અને જો તમને કોઈ ગરમ મસાલો ઉમેરવો હોય તો એ પણ તમે અહીંયા ઉમેરી શકો છો. અહીંયા મેં એ બધું સ્કીપ કરેલું છે. તમે આટલા બેઝિક મસાલાથી બનાવશો તો પણ સુપર ટેસ્ટી બની અને તૈયાર થશે. જોઈ શકો છો આ એક આપણી એકદમ સરસ પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે અને તમે ચટણી તરીકે પણ ખાઈ શકો છો, પરંતુ આ રીતે તમે ગાજર બનાવશો સુપર ટેસ્ટી બની અને તૈયાર થશે. આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો છો, પરંતુ મિક્સરનો એટલો સરસ સ્વાદ નહીં આવે. જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એક વાસણમાં ગાજર લઈ લેશું, તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરી દઈશું અને 2 નાનકડી ચમચી તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકાય, પરંતુ ઉમેરશો તો સરસ સ્વાદ આવશે. મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ ઉમેરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લેશું. આ રીતે હાથેથી મિક્સ કરજો, ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે અને એનું જે મોઇશ્ચર છે એ પણ જળવાઈ રહેશે. તો આપણા સુપર ટેસ્ટી એવા ઇઝી ચટપટા ગાજર, લસણિયા ગાજર તૈયાર છે. તમે થેપલા, પરોઠા, રોટલી, રાઈસ, ખીચડી કોઈ પણની સાથે સર્વ કરી શકો છો. કાઠિયાવાડમાં, ગુજરાતમાં ખૂબ જ સરસ ચટપટું એવું અથાણું, ઇન્સ્ટન્ટ અથાણું બની અને તૈયાર થાય છે. તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલની મુલાકાત પહેલી વખત જ લીધી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, શિયાળામાં તમને કયા ચટપટા અથાણા ભાવે એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી રીતના સંભારા કે અથાણાની રેસીપી આપણે જરૂરથી શેર કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. બાય.